નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટર ભણી રહ્યા છીએ અને એમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની હવે થોડી વાતો કરીએ. એમાં પૃથ્વીનું ચુંબકત્વ તામાં કેટલી બાબતો ભણવાની છે. તો પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર કોના કારણે ધરાવે છે, પૃથ્વીની જે ચુંબકીય અક્ષ છે એ કેવી રીતે ગોઠવાયેલી છે, એના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલા ક્રમનું છે, એના ઉત્તર દક્ષિણ ધ્રુવો કઈ જગ્યાએ આવેલા છે, પછી આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે અથવા વૈજ્ઞાનિક ઢબે સમજવા માટે એના ચુંબકીય તત્વો કયા છે, એટલે કે ડેક્લિનેશન છે, પછી ડીપ એંગલ છે, સમક્ષિતિજ ઘટક, શિરોલંબ ઘટક અને ડીપ એંગલ, આવી બધી બાબતો આપણે આમાં ભણવાની છે. તેમાં શરૂઆત કરીએ પૃથ્વીનું ચુંબકત્વ. તો ખાસ ધ્યાન રાખજો, આપણે આગળ પણ વાત કરી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની. તો આ જે પૃથ્વી છે એ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટી પર બધે જ સમાન નથી. આપણે આ પૃથ્વીની સપાટી વિચારીએ તો અહીંયા જેટલું ચુંબકીય ક્ષેત્ર હશે એટલું જ અહીં નહીં હોય, આના કરતા જુદા આ અહીંયા હશે એટલું જ બધે નહીં હોય. સપાટી પર જુદા જુદા બિંદુએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એટલે કે તીવ્રતા જુદી જુદી હોય છે. અને એ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કેટલા ક્રમનું છે, તો ખાસ યાદ રાખજો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ 10⁻⁵ ટેસ્લાના ક્રમનું છે. ખાસ યાદ રાખજો. એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના મૂલ્યનો ક્રમ પૂછાય તો 10⁻⁵ ટેસ્લા. ખાસ યાદ રાખવાનું, આ ક્રમનું છે. હવે વાત આવે છે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર કેમ ધરાવે છે, એનું કારણ શું. તો ખાસ યાદ રાખજો કે પહેલાના સમયમાં એવું માનવામાં આવતું હતું કે આ પૃથ્વી છે એની પરિભ્રમણ અક્ષ પર એક મોટો ગજિયો ચુંબક છે અને એ અક્ષ પરના મોટા ગજિયા ચુંબકના કારણે એ પૃથ્વી છે એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. પણ આ જે પ્રાથમિક માહિતી હતી એ બિલકુલ ખોટી જ હતી, એ સાચી નહોતી. અને અત્યારે હાલના સંજોગોની વાત કરીએ તો હાલ આ જે ચુંબકીય ક્ષેત્ર છે કોના કારણે છે, તો હાલની આપણે વાત કરીએ તો પૃથ્વી છે એ પોતે ભ્રમણ કરે છે. આ પૃથ્વીના કેન્દ્રીય ભાગ અથવા તો જે પૃથ્વીનો કેન્દ્રીય ગર્ભ ભાગ છે એ કેન્દ્રીય ગર્ભ ભાગના બહારના વિસ્તાર, ખાસ ધ્યાન રાખજો, કેન્દ્રીય ભાગના બહારના વિસ્તારમાં પીગળેલું દ્રવ્ય છે જેને તમે લાવારસ કહો છો. અને એ જે પીગળેલું દ્રવ્ય છે કેન્દ્રીય ભાગના બહારના વિસ્તારમાં, એ પીગળેલું દ્રવ્ય કે જે લોખંડ અને નિકલનું બનેલું છે, અને એ આ લોખંડ અને નિકલનું બનેલું પીગળેલું દ્રવ્ય છે એ પરિભ્રમણ કરે છે, જેને સંવહન ગતિ કહેવામાં આવે છે. કારણ કે પૃથ્વી ફરે છે, પૃથ્વી ફરે, પૃથ્વીની સાથે દ્રવ્ય પણ ફરે. એટલે કે આ સંવહન ગતિના કારણે શું રચાય છે, પૃથ્વીના અંદરના ભાગમાં, પેટાળ ભાગમાં વિદ્યુત પ્રવાહોના ગાળા રચાય છે. અને આ વિદ્યુત પ્રવાહોના ગાળાના કારણે આગળના ચેપ્ટરમાં તમે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ ગાળાના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એટલે આવા પ્રવાહ ગાળાઓના કારણે આ પૃથ્વી છે એ પોતાનું ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. અને આ જે ઘટના છે અથવા અસર છે એને ડાયનેમિક અસર કહેવાય છે. ખાસ યાદ રાખજો. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે
ડાયનેમિક અસર સમજાવો તો તમારે આ બાબત સમજાવવાની કે પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં અથવા ગર્ભ ભાગની આજુબાજુ પીગળેલું દ્રવ્ય છે જે નિકલ અને લોખંડનું બનેલું છે અને પૃથ્વીના ભ્રમણ સાથે આ પીગળેલું દ્રવ્ય છે એ પણ સંવહન ગતિ કરે છે. આ સંવહન ગતિના કારણે પ્રવાહગાળા રચાય અને આ પ્રવાહગાળાના કારણે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. આ જે અસર છે એને ડાયનેમિક નહીં પણ ડાયનેમો અસર કહેવામાં આવે છે. આને ડાયનેમો અસર કહેવામાં આવે છે. તો ડાયનેમો અસર એટલે શું? તો ખાસ આટલી બાબત યાદ રાખજો. હવે વાત કરીએ પૃથ્વીના ચુંબકીય ધ્રુવો વિશે. પૃથ્વીના ચુંબકીય ધ્રુવો વિશે નોંધ. તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કોને સમતુલ્ય ગણવું? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ પૃથ્વીના કેન્દ્રીય ભાગમાં રહેલા એક ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબકીય દ્વિધ્રુવી ને સમતુલ્ય છે. હવે આપણે એવું ભણી ગયા કે કોઈ પણ ચુંબક હોય એની ચુંબક અને ચુંબકીય દ્વિધ્રુવીની પાછી અક્ષ હોય ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતી. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ડાયપોલ એના કેન્દ્રીય ભાગમાં રહેલા ચુંબકીય ડાયપોલને સમતુલ્ય ગણી શકાય અથવા ના જેવું હોય છે. અહીં પૃથ્વીની ચુંબકીય અક્ષ છે, આ ચુંબકીય અક્ષ, એ ચુંબકીય અક્ષ પૃથ્વીની પરિભ્રમણ અક્ષ પર સંપાત થતી નથી. આ પૃથ્વીની પરિભ્રમણ અક્ષ આ છે જેને આપણે ભૌગોલિક અક્ષ કહીએ છીએ અને એની ઉપર આ ચુંબકીય અક્ષ છે સંપાત થતી નથી. પણ આ પૃથ્વીની ચુંબકીય અક્ષ છે એ એની પરિભ્રમણ અક્ષ સાથે 11.3 ડિગ્રીના ખૂણે નમેલી છે. કઈ તરફ? તો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પશ્ચિમ તરફ. 11.3 ડિગ્રીના કોણે ચુંબકીય અક્ષ છે એ પરિભ્રમણ અક્ષ સાથે નમેલી છે. અને આ નમેલી હોવાના કારણે એના જે ધ્રુવો છે ક્યાં છે? તો કે એની ચુંબકીય અક્ષમાંથી અથવા ચુંબકીય અક્ષ પૃથ્વીની સપાટી પર જે બે બિંદુમાંથી પસાર થાય એ બે બિંદુઓ અથવા એ પૃથ્વીના સ્થળો જેને આપણે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો કહીશું. એટલે કે પૃથ્વીની ચુંબકીય અક્ષ પૃથ્વીના અથવા પૃથ્વીની સપાટીના જે બે સ્થળો પરથી પસાર થશે એ સ્થળોને આપણે પૃથ્વીના ચુંબકીય ધ્રુવો કહીશું. એટલે આ પણ એક પૃથ્વીનો ચુંબકીય ધ્રુવ છે, આ પણ એક પૃથ્વીનો ચુંબકીય ધ્રુવ છે. એટલે આ વાત થઈ ચુંબકીય ધ્રુવોની. હવે આ જે ચુંબકીય ધ્રુવો છે એમાં ખાસ ધ્યાન રાખજો કે પૃથ્વીના ઉત્તર ધ્રુવ દિશામાં અથવા ઉત્તર ધ્રુવની નજીક જે ચુંબકીય ધ્રુવ મળે છે એને ચુંબકીય ઉત્તર ધ્રુવ અથવા ઉત્તર ચુંબકીય ધ્રુવ કહેવામાં આવે છે. નોર્થ મેગ્નેટિક પોલ, ઉત્તર ચુંબકીય ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની નજીક રહેલા પૃથ્વીના ચુંબકીય ધ્રુવને ચુંબકીય દક્ષિણ ચુંબકીય ધ્રુવ કહેવામાં આવે છે અથવા તો ચુંબકીય દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. હવે આ ઉત્તર ચુંબકીય ધ્રુવ અને દક્ષિણ ચુંબકીય ધ્રુવ ક્યાંથી પસાર થાય? તો ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એ ક્યાં આવેલો હોય છે? તો કે 79.74 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 71.8 ડિગ્રી પશ્ચિમ રેખાંશ માંથી ઉત્તર કેનેડા આગળથી પસાર થાય છે. ખાસ યાદ રાખજો આ પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ ક્યાં છે? તો કે પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ એ ક્યાં આવેલો છે? તો કે 79.74 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 71.8 ડિગ્રી પશ્ચિમ રેખાંશ આગળ છે. જ્યાં શું આવેલું છે? તો કે ઉત્તર કેનેડા. એ આપણો પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ છે. અને ચુંબકીય દક્ષિણ ધ્રુવની આપણે વાત કરીએ તો ખાસ યાદ રાખજો કે દક્ષિણમાં 79.74 ડિગ્રી દક્ષિણ અક્ષાંશ
અને 180.22 ડિગ્રી પૂર્વ રેખાંશ આગળ, એટલે કે એન્ટાર્કટિકા, અહીંયા શું આવેલું છે? પૃથ્વીનું એન્ટાર્કટિકા, એટલે કે ત્યાં આ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ આવેલો છે. એટલે આ પૃથ્વીનો ચુંબકીય ઉત્તર ધ્રુવ, આ પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ ધ્રુવ. તો આ પૃથ્વીના ચુંબકીય ધ્રુવોની ખાસ પૂછાય તો આટલી વસ્તુ જરા યાદ રાખજો. એટલે કે ઉત્તર તરફ જે ચુંબકીય ધ્રુવ આવેલો છે એને ભૌગોલિક ઉત્તરની દિશા નજીક આવેલા ચુંબકીય ધ્રુવને ચુંબકીય ઉત્તર કહેવામાં આવે છે, અને દક્ષિણ દિશા તરફ આવેલા ચુંબકીય ધ્રુવને શું કહેવામાં આવે છે? ચુંબકીય દક્ષિણ ધ્રુવ. હવે એક વાત સમજી લેજો કે આ જે આપણી ધ્રુવોની પસંદગી છે, આને આપણે ચુંબકીય ઉત્તર કીધો, આને આપણે ચુંબકીય દક્ષિણ કીધો. આ ધ્રુવોની પસંદગી માટે એક દ્વિધા છે. દ્વિધા એટલે કન્ફ્યુઝન. તો એ જે દ્વિધા છે એ દ્વિધા શું છે એની જરા વાત કરીએ. તો ખાસ ધ્યાન રાખજો કે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે. તો આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ચુંબકીય દક્ષિણ ધ્રુવ, એટલે કે દક્ષિણ ધ્રુવમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે અને ઉત્તર ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે. એટલે જે બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દાખલ થાય અને બહાર નીકળે એને આપણે ચુંબકીય ધ્રુવો કહી શકીએ. એમાં આ આપણો ચુંબકીય ઉત્તર છે અને આપણો ચુંબકીય દક્ષિણ છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ ઉત્તર ધ્રુવ આગળ દાખલ થાય છે અને દક્ષિણ ધ્રુવમાંથી ઉત્તર ધ્રુવ આગળ દાખલ થાય છે અને દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે છે. તો ખરેખર તો આપણે ચુંબકની વાત કરીએ તો ગજિયા ચુંબકમાં આપણે એવી વાત કરી છે કે ભાઈ ચુંબકીય ઉત્તરમાંથી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય અને દક્ષિણ ધ્રુવમાં ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. તો અહીંયા તો ઉલટું છે, ઉત્તર ધ્રુવમાં દાખલ થાય અને દક્ષિણ ધ્રુવમાંથી બહાર નીકળે. તેના પાછળનું કારણ શું? તો આ ચુંબકીય ધ્રુવો આપણે આવા કેમ પસંદ કર્યા? ઉત્તર દિશામાં ચુંબકીય ઉત્તર, ખરેખર તો દક્ષિણ દેખાય છે કારણ કે ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, દક્ષિણમાં દાખલ થાય. છતાં પણ આનો ઉત્તર એટલા માટે કીધો કે જ્યારે આપણે પૃથ્વીની સમક્ષિતિજ દિશામાં, સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે એવી એક ચુંબકીય સોય લઈએ તો એ ચુંબકીય સોયનો જે ઉત્તર ધ્રુવ છે એ ચુંબકીય ઉત્તર ધ્રુવ છે એ ભૌગોલિક ઉત્તર દિશામાં સ્થિર થાય છે, જેને આપણે ચુંબકીય ઉત્તર ધ્રુવ કહી દીધું. અને જે છેડો ચુંબકીય સોયનો દક્ષિણ ધ્રુવ જે દિશામાં રહે એને આપણે પૃથ્વીનો ચુંબકીય દક્ષિણ કીધો. એવી જ વાત ગજિયા ચુંબક માટે પણ કરી શકાય. ગજિયો ચુંબક પણ સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે એ રીતે રાખવામાં આવે તો એનો જે ઉત્તર ધ્રુવ જે દિશામાં સ્થિર થાય એને આપણે ચુંબકીય ઉત્તર કહીએ છીએ, અને જે છેડો દક્ષિણ દિશામાં રહે એ ચુંબકીય દક્ષિણ કહીએ છીએ. હકીકતમાં આપણે એવું કહી શકીએ કે જો ચુંબકીય ઉત્તર કીધો એ ચુંબકીય દક્ષિણ તરીકે વર્તે છે અને ચુંબકીય દક્ષિણ કીધું એ ચુંબકીય ઉત્તર તરીકે વર્તે છે. ખાસ યાદ રાખજો, આ ભૌગોલિક ઉત્તર, ચુંબકીય ઉત્તર, ભૌગોલિક દક્ષિણ, ચુંબકીય દક્ષિણ, ચુંબકીય ઉત્તર અને ચુંબકીય દક્ષિણ વચ્ચેનો ખૂણો કેટલો, અથવા પરિભ્રમણ અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો, 11.3 ડિગ્રી. ચુંબકીય ઉત્તર ધ્રુવ ક્યાંથી પસાર થાય? તે ઉત્તર ધ્રુવ ઉત્તર કેનેડામાંથી પસાર થાય. અને ખાસ યાદ રાખજો, ઉત્તર અક્ષાંશ કેટલા, પશ્ચિમ રેખાંશ કેટલા? તો 79.74 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 71.8 ડિગ્રી પશ્ચિમ રેખાંશમાંથી. અને દક્ષિણ ધ્રુવમાં ખાસ યાદ રાખજો, આ આંકડો તો સેમ છે પણ દક્ષિણ અક્ષાંશ અને 180.22 ડિગ્રી પૂર્વ, આ પશ્ચિમ છે તો પેલી બાજુ પૂર્વ રેખાંશમાંથી, એન્ટાર્કટિકામાંથી પસાર થાય. તો આ ટોપિકમાં ખાસ યાદ રાખજો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કયા ક્રમનું છે? 10⁻⁵ ટેસ્લા ક્રમનું. 10⁻⁵ ટેસ્લા એટલે ખાસ યાદ રાખજો 0.1 ગોસ. કેટલા ગોસ? 0.1 ગોસના ક્રમનું છે, ગોસના ક્રમનું નહીં.
પછી બીજી વસ્તુ એ યાદ રાખજો કે ડાયનેમો અસર કોને કહેવાય સમજાવો. તો ડાયનેમો અસરની વાત 2 માર્ક્સમાં પૂછાય, તમારે એટલી વાત લખવાની. ડાયનેમો અસર. પછી આ પૃથ્વીના ચુંબકીય ધ્રુવો વિશે વાત પૂછાય તો તમારે ખાસ યાદ રાખજો ઉત્તર ધ્રુવ ક્યાં, દક્ષિણ ધ્રુવ ક્યાં, ક્યાંક એમસીક્યુ પૂછાય આના. ચુંબકીય અને ભૌગોલિક અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો. હવે એક વાત ખાસ યાદ રાખજો કે આપણે ચુંબક હોય તો ગજિયા ચુંબકના બરાબર વચ્ચેથી પસાર થતું ચુંબકની અક્ષને લંબ સમતલ, એને આપણે શું કહીએ છીએ? વિષુવવૃત્ત કહીએ છીએ, ચુંબકીય વિષુવવૃત્ત. તો આપણી આ ચુંબકીય અક્ષ છે, તો આ ચુંબકીય અક્ષને લંબ જે સમતલ બને છે એને ચુંબકીય વિષુવવૃત્ત કહેવાય. ખાસ ધ્યાન રાખજો. અને આપણી ભૌગોલિક અક્ષ છે, ભૌગોલિક અક્ષને જે લંબ કેન્દ્રમાંથી પસાર થતું સમતલ મળે એને આપણે ભૌગોલિક વિષુવવૃત્ત કહીશું. એટલે આટલી વાત આકૃતિ સરસ દોરી અને આ બધી બાબતો આકૃતિ સરસ દોરજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો અને પછી આ બાબત વિડિયો લેક્ચરમાં સમજજો, તમને ખ્યાલ આવી જશે. હવે એક બીજી વાત ભણીએ આમાં, ચુંબકીય ડેક્લિનેશન. ચુંબકીય ડેક્લિનેશનમાં 3 બાબતો આપણે ભણવાની છે. એક ભૌગોલિક ધ્રુવતલ, બે ચુંબકીય ધ્રુવતલ, અને ત્રીજું આપણું ચુંબકીય ડેક્લિનેશન. આ ડેક્લિનેશન માટે એક બીજો શબ્દ પણ છે કે દિક્પાત કોણ. દિક્પાત કોણ, ડેક્લિનેશન એટલે દિક. આટલી બાબતો આપણે ભણવાની છે. ભૌગોલિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલને કહેવામાં આવે છે જીઓગ્રાફિક મેરિડિયન અને મેગ્નેટિક મેરિડિયન. તો જરા આપણે આ ચુંબકીય ડેક્લિનેશન શું છે એ સમજીએ. તો આમ સાદી ભાષામાં વાત કરીએ ને તો તમે જોયું હશે કે સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરે ને એવી ચુંબકીય સોયામાં મુક્ત કરવામાં આવે તે એક્ઝેક્ટ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં નહીં હોય પણ સહેજ ત્રાસી હશે. એટલે સહેજ ત્રાસી હશે એટલે સાચી ઉત્તર દક્ષિણ દિશા અને ચુંબકીય સોયની દિશા એ બંને વચ્ચેનો જે ખૂણો છે ને એને આપણે આ ચુંબકીય ડેક્લિનેશન કહીએ છીએ. હવે અહીંયા જરા સમજીએ કે આપણે ધારો કે કોઈ પૃથ્વીના કોઈ સ્થળનો આપણે વિચાર કરીએ અથવા કોઈ પૃથ્વીની સપાટી પરનું કોઈ બિંદુ અથવા તો સ્થળ વિચારીએ તો આ પૃથ્વીના આ સ્થળ આગળથી પૃથ્વીની રેખાંશ રેખાઓ પસાર થતી હોય અથવા રેખાંશ વર્તુળ પસાર થતું હોય અને રેખાંશ વર્તુળ હંમેશા ઊભા હોય, આડા અક્ષાંશ હોય. એટલે કે આ જે રેખાંશ વર્તુળો છે એ આવા હશે, આમાંથી પસાર થતું. આવું આખું આપણે રેખાંશ વર્તુળ દોરીએ તો આવું થશે. આવા રેખાંશ વર્તુળો પસાર થતા હશે. બીજું પણ દોરી શકીએ, ત્રીજું પણ, જુદા જુદા સ્થાને આવા રેખાંશ વર્તુળો. એટલે પૃથ્વીની સપાટી પરનું કોઈ એક સ્થળ વિચારીએ અને આ પૃથ્વીની સપાટી પરથી અથવા તે બિંદુ આગળથી રેખાંશ વર્તુળ પસાર થતું હોય છે અને આ રેખાંશ વર્તુળની ઉત્તર દિશાની રેખા, આ ઉત્તર દિશાની આ દિશાની રેખા એ શું દર્શાવે? તો
તો કે ભૌગોલિક ઉત્તર દિશા. ખાસ યાદ રાખજો, અહીંયા મેં એનો સ્પર્શક દોર્યો છે. ખરેખર સ્પર્શકની દિશા એ જ રેખાની દિશા થાય. એટલે કે આ આપણી જે રેખાંશ વર્તુળ છે એ રેખાંશ વર્તુળની આ સ્થળે ઉત્તર દિશાની જે રેખા છે એ ભૌગોલિક ઉત્તર દિશા દર્શાવે, અથવા એ રેખાંશ છે એ ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે, પણ એની ઉત્તર દિશાની જે રેખા છે ભૌગોલિક ઉત્તર દિશા દર્શાવે. એટલે આ સ્થળે આપણી ભૌગોલિક ઉત્તર દિશા આ થશે. હવે એક બીજી વાત, ભૌગોલિક ધ્રુવ. તો અહીંયા આજે પૃથ્વીની ભ્રમણ અક્ષ અથવા તો ભૌગોલિક અક્ષ છે, ભૌગોલિક અક્ષ જેને ભ્રમણ અક્ષ પણ કહેવાય છે. એટલે પૃથ્વીની પરિભ્રમણ અક્ષ અથવા તો ભૌગોલિક અક્ષ અને આ રેખાંશ વર્તુળ વડે રચાતું સમતલ એને ભૌગોલિક ધ્રુવતલ કહેવામાં આવે છે. એટલે આ ભૌગોલિક ધ્રુવતલની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે કયા કયા સમતલ વચ્ચેનો કોની કોની વચ્ચેથી પસાર થતું સમતલ, તો પૃથ્વીની પરિભ્રમણ અક્ષ અને રેખાંશ વર્તુળ. કયું વર્તુળ? રેખાંશ વર્તુળ. અથવા રેખાંશ વૃત્ત. એટલે પૃથ્વીના કોઈ પણ સ્થળ આગળથી પસાર, કોઈ પણ સ્થળ આગળ પૃથ્વીની અક્ષ અને તે સ્થળમાંથી પસાર થતા રેખાંશ વૃત્ત વડે રચાતા ઉર્ધ્વ સમતલને શું કહેવાય? તો ભૌગોલિક ધ્રુવતલ કહેવાય અથવા જીઓગ્રાફિક મેરિડિયન. એટલે કોઈ પણ પૃથ્વી પર આપણું આ જે છે એ કેવું થશે, અહીંયા આપણે અહીં વિચારીએ તો આપણું શું થશે? ભૌગોલિક ધ્રુવતલ. અહીંયા વિચારીએ તો આવું થશે, ત્રાસુ. અચ્છા, હવે વાત આવે છે ચુંબકીય ધ્રુવતલ. તો ચુંબકીય ધ્રુવતલ કોને કહેવાય? તો આ જે સ્થળ આપણે વિચાર્યું એ સ્થળ આગળ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પણ હશે. આપણને ખબર નથી કઈ દિશામાં હશે, ઉત્તર દક્ષિણ દિશા હોય પણ એક્ઝેક્ટ ઉત્તર દક્ષિણ હોય નહીં. આ પૃથ્વીની ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ એકબીજા પર સંપાત થતી નથી. એટલે કે ભૌગોલિક અક્ષ અને ચુંબકીય અક્ષ એકબીજા પર સંપાત થતી નથી, અને માટે આ પૃથ્વીના કોઈ આપેલા સ્થળે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી પસાર થતા ચુંબકીય ક્ષેત્ર ના ચુંબકીય ઉત્તર દક્ષિણ ધ્રુવ. ધ્યાન રાખજો, આ ઉત્તર દક્ષિણાંક છે આપણો ચુંબકીય, એટલે અહીંયા પણ ચુંબકીય ઉત્તર એમ આ રીતે હશે, આમ ત્રાસો. એટલે પૃથ્વીના આ સ્થળે આને જરા થોડું આમ બતાવીએ. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા અને ઉર્ધ્વતલ, પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા માંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને શું કહેવામાં આવે છે? તો કે ચુંબકીય ધ્રુવતલ. એટલે આ જો આપણું મેગ્નેટિક મેરિડિયન, ભૌગોલિક મેરિડિયન આવું છે, ભૌગોલિક ધ્રુવતલ, અને ચુંબકીય ધ્રુવતલ અક્ષાંગ છે, આમ ત્રાંસુ હશે. એટલે અહીંયા જો ચુંબકીય સોય મૂકવામાં આવે તો ચુંબકીય સોય, ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ પસાર થતું હશે, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આમ ચુંબકીય સોય ગોઠવાય. એટલે આપણી ચુંબકીય ઉત્તર થશે, ચુંબકીય દક્ષિણ થશે. એટલે ખાસ યાદ રાખજો કે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા અને દક્ષિણ દિશામાંથી પસાર થતું ઉર્ધ્વ સમતલ એને શું કહેવામાં આવે? તો ચુંબકીય ધ્રુવતલ અથવા મેગ્નેટિક મેરિડિયન. હવે આ બંને અક્ષો એકબીજા પર સંપાત થતી નથી, અને માટે એમ કહી શકાય કે આ ભૌગોલિક મેરિડિયન અને આ મેગ્નેટિક મેરિડિયન અથવા મેગ્નેટિક મેરિડિયન છે, એટલે કે ચુંબકીય ધ્રુવતલ છે, એ ભૌગોલિક ધ્રુવતલ વચ્ચે કોઈ ખૂણો બનાવે, અને એની વચ્ચે જે બનતો ખૂણો છે
એને ડેક્લિનેશન કહેવામાં આવે છે. હવે આ ડેક્લિનેશન આપણે મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો ખાસ યાદ રાખજો કે આપણે સમક્ષિતિજ, ધ્યાન રાખજો, સમતલ આવું છે, આ પાટિયાને તમે આમ ફેરવી કાઢો, આ પાટિયાને તમે આમ ફેરવી કાઢો તો આપણે એક્ઝેક્ટ આ બાબત સમજી શકીએ. તો સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી આપણે એક ચુંબકીય સોય રાખીએ. તે જે ચુંબકીય સોય છે એ મેગ્નેટિક મેરિડિયનમાં ગોઠવાય, એટલે કે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય અને એ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ જે દિશામાં હોય એ દિશા એ એની ચુંબકીય ઉત્તર દિશા થશે. અને એ ચુંબકીય સોયના ઉત્તર દક્ષિણ ધ્રુવોમાંથી પસાર થતું ઉર્ધ્વ સમતલ, જેને આપણે શું કહીશું? ચુંબકીય ધ્રુવતલ. હવે આ ચુંબકીય ઉત્તર ધ્રુવ ની દિશા અને સાચી ઉત્તર દિશા, એટલે કે ભૌગોલિક ઉત્તર દિશા વચ્ચે જે ખૂણો બનશે એ ખૂણાને આપણે શું કહીશું? તો કે પૃથ્વીના તે સ્થળનો ડેક્લિનેશન એંગલ અથવા ડેક્લિનેશન કહે છે. એટલે આ ડેક્લિનેશન એટલે સાદી ભાષામાં વાત કરીએ તો ચુંબકીય ઉત્તર દિશા અને ભૌગોલિક ઉત્તર દિશા વચ્ચે જે ખૂણો બને એને આપણે શું કહીશું? તો કે ડેક્લિનેશન ડી. ખ્યાલ આવી ગયો? હવે આપણે અહીંયા વાત કરીએ તો આ આપણો ભૌગોલિક વિષુવવૃત્ત, જ્યાં અક્ષાંશ 0 હોય, એટલે ઉપર જાઓ એમ પણ અક્ષાંશ વધતો જાય, નીચે જાઓ એમ પણ અક્ષાંશ વધતો જાય. એટલે વિષુવવૃત્ત આગળ ડેક્લિનેશન નું મૂલ્ય ખૂબ ઓછું હોય છે, એટલે અહીંયા ડેક્લિનેશન ખૂબ ઓછું હોય અને અક્ષાંશ નું મૂલ્ય જેમ વધતું જાય એટલે ઉત્તર ગોળાર્ધમાં જાઓ, દક્ષિણ ગોળાર્ધમાં જાઓ, એટલે કે અક્ષાંશ નું મૂલ્ય વધે તેમ આપણું ડેક્લિનેશન છે, દિક્પાલ કોણ અથવા ડેક્લિનેશન ડી છે એ શું થાય? વધે. એટલે ખાસ યાદ રાખજો, અક્ષાંશના વધારા સાથે ડેક્લિનેશન ડી વધે. વિષુવવૃત્ત આગળ ડેક્લિનેશન નું મૂલ્ય ખૂબ ઓછું હોય. આપણે વાત કરીએ તો એટલે મોટા અક્ષાંશ માટે અક્ષાંશ વધે એમ ડેક્લિનેશન વધે, એટલે મોટા અક્ષાંશ માટે ડેક્લિનેશન વધુ હોય છે અને વિષુવવૃત્ત આગળ ડેક્લિનેશન નું મૂલ્ય ખૂબ ઓછું હોય છે. આપણે આપણા દેશની વાત કરીએ, ભારતની, તો ખાસ યાદ રાખજો કે ભારતમાં ડેક્લિનેશન ખૂબ ઓછું છે. કેટલું ઓછું? તો આપણે દિલ્હીની વાત કરીએ, દિલ્હી, તો દિલ્હીમાં ડેક્લિનેશન નું મૂલ્ય 0.41 ડિગ્રી ઈ એટલે પશ્ચિમ દિશામાં, સોરી પૂર્વ દિશામાં. અને બોમ્બે ની વાત કરીએ, બોમ્બે માટે ડી નું મૂલ્ય કેટલું? તો એમાં 0.58 છે, 58 આ ડિગ્રી નહીં, હો સોરી, મિનિટ, પોઈન્ટ આટલી. અને પશ્ચિમમાં આ બે વેલ્યુ ખાસ યાદ રાખજો કે દિલ્હીમાં ડેક્લિનેશન 0.41 મિનિટ, ડિગ્રી નહીં, હો પોઈન્ટમાં એ પણ મિનિટ, એટલે 0.41 મિનિટ પૂર્વ અને બોમ્બેમાં 0.58 મિનિટ પશ્ચિમમાં. તો મિત્રો ધ્યાન આપજો, આ પોઈન્ટમાં છે અને એ પણ પાછું મિનિટ, એટલે ખૂબ નાનો ખૂણો બનાવ્યા. અને માટે આપણા દેશમાં આપણે આ સ્થાનોએ જો પૃથ્વીની ચુંબકીય સોયને ગોઠવીએ તો લગભગ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે.